20 સંવત 2494 2495 કારતક વદ 13 સોમવાર તારીખ 18/11/68 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો પ્રવચન સાર શાસ્ત્રની ગાથા 83 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 70. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિદાતા પ્રવચન સાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર. હવે અવળી વાત કરીને અવળી વાત સમાધિ ઊંધી માનતા શું છે કહે છે. ત્રાસી છે ને ત્રાસી. હવે શુદ્ધાત્મ લાભનો પરિપંથી શું કે છે કે આ આત્મા છે એ વસ્તુ સ્વભાવે શુદ્ધ ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. જ્ઞાન તત્વ છે ને એટલે જ્ઞાન સ્વભાવ છે એનું જાણવું એવો એનો સ્વભાવ છે. એમાં આનંદ આદિ સ્વભાવ આવી જાય છે. એવો જે શુદ્ધ આત્મા એના ભાવનો લાભ એવા શુદ્ધ તત્વનો લાભ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદ ને શાંતિ એ શુદ્ધાત્મ તત્વનો લાભ સમજાણું કાંઈ. આત્મા વસ્તુ એ પદાર્થ એ શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ છે. એનો લાભ એટલે એની શ્રદ્ધા એનું જ્ઞાન અને શાંતિ એનો એ લાભ એનો શત્રુ મોહ છે. પરિપંથી છે ને શત્રુ વાટ પાડું લૂંટારો. આ દેહ વાણી છે એ તો જડ છે, પર છે, કર્મ પર છે. અંદર પુણ્ય ને પાપના ભાવ થાય છે પણ એ પણ એક વિકારી આશ્રવ તત્વ એટલે ચૈતનના શુદ્ધ સ્વભાવ તત્વથી ભિન્ન તત્વ છે. અને એ ભિન્ન તત્વથી ભિન્ન સ્વભાવની પ્રાપ્તિ એ પુણ્ય પાપની પ્રાપ્તિ શરીરની પ્રાપ્તિથી રહિત શુદ્ધ ચિદાનંદ જ્ઞાન મૂર્તિ આત્મા એની પ્રાપ્તિ એટલે એનો લાભ. કેવા લાભ આવ્યો છે ને સિદ્ધાર્થનો લાભ. વાણિયા લખે છે કે નહીં લાભ હવાયાને એવું લખે છે ને દુકાન ઉપર આગળ લખતા લાભ હવાયા મોક્ષ લાભ હોય હમણાં પહેલા લખે હમણાં ત્યાં નથી. એ લાભ એ તો લાભ નથી, નુકસાન છે ત્યાં. પરવસ્તુની પ્રાપ્તિ એ મને થઈ એ માન્યતા નુકસાનકારી બ્રહ્મ ને મિથ્યા ભાવ છે. સમજાય છે કાંઈ? કારણ એ પર વસ્તુ કઈ આત્માની સાથે આવતી નથી, આત્મામાં તન્મય થતી નથી. આ શરીર, 8 કર્મ, આ સ્ત્રી કુટુંબ પરિવાર એ તો એના થઈને રહ્યા છે. એ ચીજો એની થઈને રહી છે. આત્માની પર્યાયમાં પણ થઈને એ રહી નથી. શું કહ્યું? આ શરીર ઘરનો 8 છે અંદર, આ સ્ત્રી કુટુંબ પરિવાર આબરૂ દુકાન મકાન પૈસો એ બધી ચીજો જીવને અજીબ બીજી છે આત્માથી જુદી. તો એ જીવને અજીબ પોતાના થઈને પોતાના રહ્યા છે. એ તત્વો કઈ આત્માના થઈને રહ્યા છે એમ બિલકુલ નહીં. આત્મા માટે એને માટે એના થઈને રહ્યા છે, એના થઈને જાય છે.
નોનીભાઈ, આ શરીર છે એ અજીવ થઈને રહ્યું છે કે જીવ થઈને રહ્યું છે? દોસ્તો, આ શરીર છે, આ રજકણું છે. એ રજકણોની અવસ્થા છે. એ રજકણ છે વસ્તુ, એનો રંગ ગંધ રસસ્પર્શ, એની શક્તિ ગુણ, અને આ લોહી આદિ એની આ વર્તમાન અવસ્થા. તો એ એના પોતે દ્રવ્યગુણ પર્યાયપણે થઈને રહ્યા છે. વસ્તુ શક્તિ ને દશા એના થઈને રહ્યા છે. એ વસ્તુ શક્તિ ને દશા આત્માના દ્રવ્યપણે, આત્માના ગુણપણે, આત્માની પર્યાયપણે થઈને રહ્યા છે. ન્યાયથી તો સમજવું પડશે કે નહીં? ગુલાબરાય ક્યાં ગયા તમારા? હે, મુંબઈ ગયા? હું સમજાણું કાંઈ કે છે કે એ એના થઈને રહ્યા છે. અને પુણ્યપાપના અંદર ભાવ થાય છે ને શુભ અશુભ, એ પણ વિકાર થઈને, વિકારપણે, વિકારથી રહ્યા છે. આત્મા એ પણ થઈને રહ્યો નથી ખરેખર વસ્તુ. આત્મા તો એ પુણ્યપાપના વિકાર વિના, પર વિના શુદ્ધ ચૈતનના સ્વભાવપણે થઈને રહેલો છે. વસ્તુ તે રીતે રહેલી છે. છતાં એને પામવા માટે આત્મા રાગને પુણ્યથી ભિન્ન એવો જે શુદ્ધાત્માનો લાભ, એની પ્રાપ્તિ તો દર્શન જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિમાં પ્રાપ્ત છે. પણ એની પ્રાપ્તિમાં વાટ પાડું મિથ્યાત ભાવ છે. લૂંટારો, ચોર કહ્યું ને. શુદ્ધાત્મા લાભનો પરિપંથી નીચે કર્યું. પરિપંથી શત્રુ, વાટ પાડું, લૂંટારો. જે મોહ તેનો સ્વભાવ, એક તો મોહ તેનું સ્વરૂપ, મોહ તેનો સ્વભાવ અને તેના પ્રકાર. એ મોહનો સ્વભાવ શું અને મોહના પ્રકાર શું, તેના ભેદ શું, બે વાત આગળ તમે હોય. દ્રાક્ષી ઉપર છે. દ્વાદેશુ મૂંઢો ભાવો જીવ સહવઈ મોહોતી કુભઈ તેણ ઉછન્નો પપ્પા રાગમ ચ દોષમ વા. નીચેનું હરિગીત. દ્રવ્યાદિકેન્દ્ર ભાવ વર્તે જીવને તે મોહ છે. તે મોહથી આછન રાગી દ્વેષી થઈ ક્ષોભિત બને. એના અન્વય આટલો પેલો. જીવને દ્રવ્યાદિક વિશે, દ્રવ્ય એટલે વસ્તુ, આદિ એટલે એના ગુણ અને એની પર્યાય. જીવ અને જળ વસ્તુ, એની શક્તિ અને એની દશા, એને વિશે જે મૂંઢભાવ, દ્રવ્યગુણ પર્યાય વિશે જે મૂંઢતારું પરિણામ, એટલો ખુલાસો કરશે નીચે. અહીં તો હજી એની સામાન્ય વ્યાખ્યા ચાલે છે. એને મોહ કહે છે. એટલે નીચે ખુલાસો કરશે. જે પરદ્રવ્ય છે તે મારું છે, પરગુણ છે તે મારા છે, પરની અવસ્થા તે મારી છે, અને મારું દ્રવ્યગુણ પર્યાય તે પરનું છે. એવો જે મિથ્યાદ ભાવ આત્માની પ્રાપ્તિના ભાવમાં વાટ પાડું છે, લૂંટારો છે આ ભાવ. સમજાણું કાંઈ? ખુલાસો કરશે. આ તો ઉપરથી વળી નથી. મોહ છે, તેનાથી ઢંકાયેલો વર્તો ટોકો જીવ, જે પોતાની ચીજ નથી તેને પોતાની માને, અને પોતાની ચીજ છે તેને ભૂલી જાય, એવો જે મોહ. મોહ એટલે મિથ્યાદ ભાવ. મિથ્યાદ ભાવ એટલે તત્વથી વિપરીત અભિપ્રાય, તત્વથી ઉલટો અભિપ્રાય. જેવું તત્વ છે, જેવી શક્તિ છે, જેવી દશા છે, એને એ રીતે ન માનતા એનાથી ઉલટી રીતે અભિપ્રાય કરવો, એનું નામ મોહ.
સમજાણું કાંઈ? તેનાથી આચ્છાદિત વર્તો રાગ અને દ્વેષને પામીને આજે મિથ્યા સહિતની વાત સામે. હા, મિથ્યા સહિતના રાગદ્વેષની વાત છે, એટલા રાગદ્વેષની વાત નથી. રાગદ્વેષને પણ ક્ષુબ્ધ થાય છે. હા, તેનાથી ઢંકાયો થકો જીવ રાગદ્વેષ પામીને ક્ષુબ્ધ થાય છે. હવે એનો અર્થ આ તો શબ્દાર્થ થયો. ધતુરો પીધેલા માણસની બાબત શું કે છે? જેને ધતુરો પીધો હોય એને ધોળી ચીજ પીળી લાગે. ધતુરા પીધેલો પીળી ચીજ હોય ને ધોળી પીળી છે. કમળો થાય છે ને આંખમાં, કમળો પીળી થાય, કમળો પછી વળી કમળી થાય, પાછી કમળી પછી તો રોગ આખો વધી જાય. ત્યારે કમળો પીળો થાય તો બધી ધોળી ચીજ પીળી લાગે. ચીજ પીળી નથી, પણ કમળાને લઈને ચીજ પીળી. એમ ધતુરા પીધેલા માણસની પેઠે જીવને પૂર્વે વર્ણવેલા દ્રવ્યગુણ પર્યાયોના વિશે જુઓ. પૂર્વે વર્ણવું કે દ્રવિત ભગવાન આત્મા ચૈતન છે, ચેતન. ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન આદિ એનો સ્વભાવ છે, અને એની નિર્મળ આદિ એની પર્યાય છે. અને આ જળ આદિ દ્રવ્ય નામ રજકણોથી દ્રવ્ય છે, તેના રંગંદ્ર સ્પર્શથી એની કાયમ રહેનારી એની હારી એની ગુણ શક્તિ છે. અને અવસ્થા લીલી લાલ આદિ થાય એ એની અવસ્થા છે. એવું દ્રવ્યગુણ પર્યાય વિશે તત્વ પ્રતિપત્તિ લક્ષણ મૂંઢ ભાવ નીચે છે. જો તત્વની અપ્રાપ્તિ એટલે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેની અપ્રાપ્તિ, અને રાગ છમ પર છમ એવી પ્રાપ્તિ, એવી માન્યતા એ મિથ્યા છે. સમજાણું કાંઈ? બાદશાહની વાત હાલે છે ને, બાદશાહ ગૂંઠણ. જે બાદશાહ હોય એનું ચલણનું નામ બધે કબૂલતા રાખે. જે રાજા હોય એનું ચલણ નામ બધા કબૂલ કરે. બાદશાહ ગૂંઠણ આખા બધા દુનિયા કબૂલ કરે છે. અમારી મિથ્યા મિથ્યા મિથ્યા. શું કીધું? મિથ્યા બાદશાહ ગૂંઠાણું છે. ગુણસ્થાન એટલે એની વિપરીત શ્રદ્ધા એ જગતમાં બધે વ્યાપી ગઈ છે, બધા જીવોને. અનાદિથી એનું ભાન એને નથી. સમજાણું આમાં? ભગવાનભાઈ, આ શરીર આત્માનું નથી, છતાં મારું છે માનવું એ મિથ્યા શુદ્ધાત્મ તત્વના લાભમાં લૂંટારો છે. ત્યાં અટકી ગયો છે. શરીરની ક્રિયા મારી ક્રિયા એટલે અવસ્થા. શરીર રચકણો છે, પિંડ એનું શક્તિ વર્ણન છે, એની અવસ્થા આ હાલત જો હાલે આદિ અવસ્થા છે. એ અવસ્થા મારી છે, અથવા મારાથી થાય છે, અથવા મારું અસ્તિત્વ એમાં છે અને એનું અસ્તિત્વ મારામાં છે. એવી જે મિથ્યાકૃપી મોહ મૂંઢ દેશા, મોહ એ આત્માની શાંતિનો લૂંટારો છે, વાટપાડું છે. સમજાવનું કાંઈ? દ્રવ્યાદિકના વિશે તત્વની અપ્રતિ તત્વ જેવું છે તેની તે પ્રકારે પ્રાપ્તિ નહીં. તત્વ જેવું છે તેનાથી અજ્ઞાનપણું, અણસમજણ, અનિર્ણય જેનું લક્ષણ છે એવો મોહ. સમજાય છે કાંઈ? એથી શું થાય છે કે છે તે મોહથી નિજ રૂપ આચ્છાદિત હોવાથી જે પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ, પોતાનું દ્રવ્ય એટલે વસ્તુ અને પોતાનું જ્ઞાન આદિ સ્વભાવ શુદ્ધ, એની પ્રાપ્તિ એ હું છું એમ ન માનતા, એ એમ પ્રાપ્તિ ન કરતા એનાથી ઢંકાઈ ગયો. એ હું નહીં, આ રાગ એ હું, પુણ્યના ભાવ થયા, દયાદાનના વિકલ્પો વિકૃત મલિન એ હું, એવી વિપરીત માનતાથી ઢંકાઈ ગયેલો ભગવાન પરને પોતાનું માનીને પોતાને ભૂલી જાય. સમજાણું કાંઈ? આછાથી ઢંકાઈ ગયો છે કે છે નહીં. દાખલો આપશે નો હાથીનો બરાબર છે. હાથી નાથનો
આછાથી તો ખાડો નાખી શું કે છે? આત્મા જે છે હોવાપણે, સતપણે, સત્તાપણે એ વસ્તુ પોતે છે. આ રજકણો અને પિંડપાપના રાગથી ભિન્ન અને તેના આનંદ ને જ્ઞાન આદિ એના ગુણો, શક્તિ, સ્વભાવ છે. એ એની પ્રતિપત્તિ, એનું જ્ઞાન અને એનો આદર ન થતા, એ હું છું એમ પ્રતીત ન કરતા, પોતાના શુદ્ધ દ્રવ્યને સ્વભાવથી ભિન્ન પુણ્યપાપના વિકલ્પ, મેલ અને શરીર આદિ આ બધી લંગર મૂકવા બધું એ હું ને મારેથી તે એવી માન્યતાથી શુદ્ધ સ્વભાવ ઢંકાઈ ગયો છે. એને શુદ્ધ સ્વભાવ હાથ આવતો સમજાનું કાંઈ બહુ આ વાત હું કરું આ બધું સમજવું હોય તો બાવો થઈ જાય, સમજાય માણસ એમ કેતા હતા ને તમારે હવે જરિયાના અમરલાલ પ્રશ્ન મારો છે ને, તમારા જરિયામાં નથી અમરલાલ શાંતિબેન દીકરા કોણ સમજાણું આમાં? એ એમ કેતા સમજાણો આવું સમજવા જાય તો બાવા થઈ સમજીએ કે પણ બાવો છો આંગળને હરાસર ક્યાં ગરી ગયું તારામાં કોઈ ચીજ? જે ચીજો છે તત્વ જગતના છે તારા સિવાય જુદા, એ તત્વ તેના રૂપે, તેના સ્વરૂપે થઈને રહ્યા છે. તારા સ્વરૂપે થઈને રહ્યા નથી, એટલે તું તો એનાથી બાવો છો, જુદો છો. બરાબર છે? અરે એ તો ક્યાંય વાત રહી ગઈ બાદ શરીર કર્મ. આ તો બધા તત્વો છે ને, તે પોતે તત્વ છે, તે દ્રવ્ય એટલે વસ્તુ રૂપે રહી છે, એની શક્તિ રૂપે એની વર્તમાન હાલત રૂપે રહ્યા છે. એમાં ઈ તું ક્યાં એના રૂપે રહ્યો છો કે હવે મારે બાવો થવું છે? પરથી તો જુદો છો જ. સમજાણું કાંઈ? પણ માન્યો નથી કે છે તેવો માન્યો નથી, માટે તત્વની અપ્રાપ્તિ છે. સમજાણું કાંઈ? અરે આવું મોટું લંગર હશે એ મારું નહીં હોતા બધું કોમાં? શરીરને ઓળખનારી બાયડીઓ, શરીરને ઓળખનારા દીકરાઓ, શરીરને ઓળખે એ કે આપણો આત્મા કોણ છે? કોણ જોવે છે? ઓળખે આવી ચેષ્ટા હોય ને શરીરનો આકાર, એ મારો બાપ, એ મારો દીકરો એમ માને છે ને. શરીરના આકાર, આવો આકાર ને આવું બોલે ને આવી કંઠની ધ્વનિ, શરીર પાછું આવું ઢીકું એ હાડકાના આકાર ને આકૃતિ અને ગતિની જે સ્થિતિ છે છેટે આવે છે એ ઓલાની ગતિથી દેખાય છે. ફલાણું સમજે હાલમાં ફેરવાય છે કે મુલ્ક ને આવે તો ફેરવાય જાઓ. હવે જાડું શરીર એટલે હાલતો ફેરવાય કે નહીં? અને પાતળા શરીર વાળા આપણે આ ભાઈ હતા ક્યાં ન્યાલભાઈ છે ને 86 વર્ષની ઉંમર, ભોરાભાઈ ના કાકા, આપણા ભોરાભાઈ નહીં ત્યાં વડા હમણાં ગયા આવી ગયા કે ત્યાં ગોઠવું આવી ગયા. એમ કેતું કાલ પ્રમલી પર કેતું ત્યાં ગોઠવું નહીં થોડા દિવસ બધા આવી ગયા છે, થોડા દિવસ આવશે. એને 86 વર્ષની ઉંમર, હાથમાં લાકડી નહીં, હજાર જોડે પડ્યા રહી. જયારે તારે હાથ આંગળ ઊંચી પણ ન કરી શકે, તાજવાતી હોય એવી સ્થિતિ થઈ જાય છે એની. એ લુગડા પડી પણ અહીં તો આવી છે ન શકે, એવું થઈ જાય કરી પાડે. વળી પાછો હારે તારે તો લાકડી વિના તો દોડ ગતિ એવી કરે, મલુકન બે પર પડ્યા રહે ત્યાં. તારે ઓલી હાલની ગતિથી ઓળખાય. હા જો હાલની ગતિ, આની ચેષ્ટા, હાથીની ચેષ્ટા જો મલપતિ, ગધડાની ચેષ્ટા આમ પગ ના હોય, ઊંટની ચેષ્ટા હોય, બે પગ આમ ને બે પગ આડા ના હોય, કઈક બધીની ચેષ્ટા છે કે નહીં? એમ શરીરની ચેષ્ટા થયો કે આ મારો દીકરો, આ મારો બાપ, બોલો આત્મા છે એની ક્યાં ખબર છે? એને કામ છે હા દીકરો. હા એ દીકરો કેવી રીત છે? જડ છે. આ શરીર છે તો જડ છે, જડની અવસ્થા છે. છતાં તારો દીકરો કેમ આવ્યો માંગે? નહીં શું છે આ?
સમજાણું કાંઈ? એ અહીં કે છે ભાઈ તારી મનમાં પાંચશેરીની 8 પાંચશેરીની ભૂલ પડી. તું છો શુદ્ધ ચૈતન દ્રવ્ય જ્ઞાનાનંદ. સમજાણું કાંઈ? આજ આવ્યું છે તમારું હરિભાઈ વાંચ્યું જૈન સંદેશમાં કે આવ્યું તમે ભાઈ જોયું ને કે અમેરિકામાં ઓળે ભાઈ છે ના આપણો દીપક પુષ્પાબેન નો દીકરો ત્યાં છે અમેરિકામાં. ત્યાં પ્રશ્ન લખ્યા છે ત્યાં જૈન સંદેશમાં આવ્યું છે કે એવો અમેરિકામાં સોનગઢના સંતને યાદ કરનાર છે. આ એનું અધ્યાત્મ તો ત્યાં ગયેલું છે અને ત્યાંની વાત અહીં આવતી નથી, પણ ભરતનું અધ્યાત્મ ભારત ક્ષેત્રનો ત્યાં જાય છે. કામાણી નહીં હવે રામકરબેન દીકરો ત્યાં હરિલાલ દોશીના દીકરા હરિલાલ દોશી છે પુષ્પાબેન. એ ત્યાંથી પૂછે આવ્યું જૈન સંદેશમાં ઉલ્લેખ રાજુલનો આવ્યો છે, રાજુલ ગીતાનો આવ્યો છે મને ઉલ્લેખ. સુંદરજન છે આ રાજુની ગીતા પ્રતત છે કે એમાં આવ્યું જૈન સંદેશમાં આવ્યું છે. અરે હજી તો પુનર્જન્મ છે એની ઠેકાણા ભારે પણ આત્મા ટીકાવ છે એને ભવ અનંત ક્રિયા છે દેખાતો નથી તને. આજ ભવમાં શરીર પાતળું થઈ જાય, રોગી થઈ જાય, નિરુદ્ધ થઈ જાય, કેટલી સ્થિતિ બદલાય છે. પોતે આત્મા તો આત્મા છે, આત્મા તે ચૈતન છે, જડ થઈ જાય છે. એમ ફરતા શરીર બદલી નથી શરીર એમાં અનંત આવ્યા શરીર થયા છે. તો ભવ તો ફરી નંદા ગયા છે. કેમ કે પર ચીજ પોતાની નથી અને પોતાની માની છે, પોતાની ચીજ છે તેને ભૂલી ગયો છે. આવા મિથ્યારૂપી વાત પાડુને લઈને આત્મા લૂંટાઈ ગયો. તો સમજાણું કાંઈ? તો ભગવાનભાઈ પ્લાસ્ટિક નું મોટું શું કહેવાય કારખાનું થાણામાં છે ને મોટું ફેક્ટરી મોટી પ્લાસ્ટિક મોટી કેટલી લાખો. ઓહો અમારાથી થાય છે. જોડા એવા થાય, ચંપલ એવા થાય. જોડાને ચંપલ થાય છે ને જ્યાં લાવ્યા થાય ને જોયું જોડાને ચંપલ હે પણ એ તો થાય છે. મારાથી થાય છે એમ ક્યાં એનું કે છે? એ તો જગતના પરમાણુઓ ખંડના જથ્થો તેની અવસ્થાને ધારણ કરે છે. તારી અવસ્થા ત્યાં જતી નથી અને તારી અવસ્થાને લઈને એ અવસ્થા થતી ધીરુભાઈ શું છે આ? અરે બાપુભાઈ કે છે તત્વ પ્રતિપત્તિના તત્વની અપ્રાપ્તિ એટલે એવો જે મૂળ ભાવ એટલે વસ્તુ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેની અપ્રાપ્તિ અને જળ આદિ પણ જળ રૂપે છે એનું પણ જ્ઞાનની અપ્રાપ્તિ. એમ જળ પણ છે, પરાત્મા પર પડે છે એની પણ અપ્રાપ્તિ. એટલે સમજાય છે એ પર મારા છે હું એનો છું એવો જે મૂળ ભાવ તે ખરેખર મોહ મિથ્યા ભ્રાંતિ છે. મહા અનંત સંસારનો કારણ છે. બાયની છોકરા જયારે થોડા 20-25 વર્ષ જ્યાં ઓળખીતા થઈ ગયા ત્યાં એ થઈ ગયા બધા મોડે ત્યારે આય રે ડાક્ટર નાખવાનું ડાક્ટર નો અમદાવાદમાં છોકરો મરી ગયો. બહુ રોવા માંડી એની માં છોકરાની. ડાક્ટર પૂછ્યા કે ભાઈ અમે શું કરવું તારે કે જો આવ્યા હતા બધા હારી હવે એને તું રોકીશ તો એટલો બધો માણસ રહી નહીં શકે, તારે બાંધવા દેવો છે કઈ ટાંટડીમાં રાંધણી બાંધવા ન દેતી એની માં તો આપણે અહીં રાખીએ એક પેટી કરીને તારે બાવા ન દેવો ને પેટી કરીને રાખીએ. ના રાજકોટ પાલું તો નથી બાવો તો હું તો તારે નોનીભાઈ મૂળ છો હારા મુપતનો ફળ ને એમાં વધારે એક દાખલો આપ્યો હતો. એક છોકરો મરી ગયેલો એવો અને મરીને કઈ વૈરાગ જવાન અવસ્થા આમ જો આ સ્થિતિ વૈરાગ થઈ ગયેલો. વૈરાગ થઈને ભૂતળું થયેલો ગંતર આ એના મા બાપ રોવે વિહોરાનો જવાન મરી ગયો એટલે પછી આવીને કહે છે શું કરવા રોવો છો તમે? એ મારો દીકરો હું છું કે હું છું કહો તમે બતાવો મારું રાખેલું તમારું રાખેલું બતાવો.
હવે તમારો રોવો શું કરવા? એ તમારે 25-50 વર્ષ હું રહેત ને તો તમારે સંતોષ હતો ને તો હું રહું? ના ભાઈ સાહેબ, મને શંકા પડે, તમે ભૂતો શકો. પણ હું કહું છું ભાઈ આત્મા ખાઉં ના રહું તમારી યારી 25 વર્ષ. હવે શરીરને બાળવો પાલવે નહીં, રાખવો પાલવે નહીં, આવ્યો એને રાખવો પાલવે નહીં, હું કરવું પણ તારે હવે. બોલું છે નહીં બોલો આવ્યો પણ કે હું છું આ મલું ફલાણો, આ તમારો દીકરો જો આ હમણાં મરી ગયો તરત જ ભૂતડો વ્યંતર થયો છું. કંઈક વૈરાગ મને જરીક થઈ ગયો એના પરિણામથી આ વ્યંતરનો થયો છું. હું આ છું. રોવો નહીં તમે, 50 વર્ષ રહો એમ ભેગો ઘરમાં. તમે જયારે પછી વ્રત થઈને મરી જાઓ પછી હું જઈશ. હિસાબી ન પાડે અમારા છોકરા અમારે ઘર. આ ભવનો જીવ આઈના હતો પાલવે, આ ભવનો બીજે ગયો ત્યાં આવે એ અમારે પાલવે. હું અરે આ જો ને હે હા એ બાયરી મરીને જો ભૂતળી થઈ હોય અને ત્યારે એવો એને રાગ એવો રાગ હોય ને હા હા તારા વિના મને શું થશે રોય પછી ખબર થાય. તારા વિના એના વિના અનંતકાળ ગયો તારો આંદો ને હવે સમજાણું કાંઈ. પણ એ જો ભૂતળી થઈને આવી હોય લ્યો તમે રોવો નહીં તો હું કહો તો 25-50 વર્ષ રાંધી ખવડાવું બધું કરું તમારે શું છે કહો? એ ઘરમાં તમે રહ્યો તો છોકરાને શંકા પડે જેમ પણ મને શંકા પડે એ રાખું પણ કહેતા હતા ને મારી બાયડીના શું છે પણ ત્યારે ગુલાબભાઈ પેલા સાંભળીને પણ કહેતો તો નતો મારી બાયડી અમારી અર્ધાંગના એના વિના હલે નહીં, હું મરી જાઉં કોણ રાંધશે? રાંધવા મને રાંધવા હું તું કેમ કરું પછી શું છે તારે? એ નહીં અમારે તો એ જીવ જે રીતે આય હતો એ રીતે વી ગયો. હવે તું જીવ ભલે અરે હાલે જો ને બ્રહ્મપદ જગત ને તત્વની અપ્રતિપતિ સમજાણું કાંઈ? એટલે જીવું પોતે છે તત્વ અને જીવું પર હો બે. જે રીતે સ્વને પર છે તેની એટલે અપ્રાપ્તિ. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એની અપ્રાપ્તિ અને પર વસ્તુ પર રૂપે છે તેની પર છે એ મારા છે એટલે અપ્રાપ્તિ થઈ, એની પણ અપ્રાપ્તિ. વાસ્તવિક તત્વનું સ્વરૂપ એને ભાન રહ્યું નહીં. તે મોહથી નિજ રૂપ આચ્છાદિત હોવાથી આત્મા પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે હા શરીર વાણી મન હાડકા જળ માટી ધૂળ જગતની ચીજ મારી આ પૈસા મારા. 5 વર્ષ ગાય રાખ્યો હોય ઘરમાં અને પછી વેચી નાખ્યો હોય અને કોકની હારી ગોવાળ લઈ જતો હોય નીકળ્યો એ આ મારી ગાય. પાછળ વેચી નાખ્યો પછી કોઈ સાધન કરતા ન હોય તો વેચી નાખ્યો આ મારી ગાય. પણ ક્યાંથી આવી તારી? એ તો ગાય ગાય રૂપે છે, એ તો શરીર રૂપે છે, એનો આત્મા આત્મા રૂપે છે. મારી આવી ક્યાંથી? સમજાણું કાંઈ? દાખલા આપ્યો તો ને શ્રીમદ ઘણી વાર આપી છે. ઓ ઘર છે શેરીમાં, ઓ ઘર પોતે આત્મા છે જોવે છે. જ્યાં ઓલું શણાયેલું એનું પોતે મૂકેલું હોય આ મારું. હવે આ 100 છે એમાં જુનાર તો એક છે. હવે જુનારમાં ન્યા ભાગ પડતો નથી આ મારું ત્યાં તારું, પણ અંદર વચમાં આવીને આ મારું એ આવ્યું ક્યાંથી કે છે? બધા જોવાલાયક છે તો જોનાર છો. જોનારને જોવું છે, જણાવવાને જણાવનાર પ્રમેયપણે જ્ઞેયપણે જણાવે છે. એ સિવાય બીજું કઈ છે નહીં. છતાં આ મારું એ કે છે મિથ્યા મોહ છે, બ્રહ્મ છે અને તત્વની પ્રતિપત્તિ નથી. સમજાણું કાંઈ? એમ 25 છોકરાઓ ઉભા હોય આમાં. ખરેખર એ તો જ્ઞેય છે, જાણવા લાયક છે. આત્માઓ છે એનો નથી, આ જાણનાર છે. વચલો આ મારું એ મારું કે જ્ઞેય તરીકેમાં આ મારું તારું ત્યાં લખ્યું છે. જ્ઞાન તરીકેમાં આ મારું ને તારું એવું જાણવું જ્ઞાનમાં છે. ન્યાય સમજાય છે? જાણનાર જાણે કે આ છે એ રીતે એના રૂપે આ રીતે. એ સિવાય આ મારું
અને હું એનો બાપ આ ક્યાંથી એમ કે છે ભગનભાઈ? આવું બધું કરવા જાય તો પણ હવે મેં તો બધી બાયડી પરણાઈ નહીં, ઘર હાલે નહીં, વેપાર કરીને ત્યાં કરવું. દુકાને હાલે છે, દુકાને હાલે નહીં, પણ દુકાન કેવી હાલે છે તારે લઈને આંદો તો ખરો. દુકાનના લાકડા અને દુકાનનો માલ એ તો એના તત્વ રૂપે છે, તું તારા તત્વ રૂપે છો. તારા તત્વનો અંશ તેનામાં ગયો નથી, એનો અંશ તારામાં આવ્યો, એટલે તારા લઈને દુકાન હાલે છે એ વાત હતી. મારી વાત ભાઈ આવું ચલો. શરીરમાં પગગાથી શરીરમાં હાલે છે. હા, લાખો કરોડો રૂપિયા હોય પડ્યા રહે, ડાક્ટર કાંઈ કામ કરે નહીં, શરીર ધાર્યા ઈચ્છા પ્રમાણે કાંઈ કરે બોલી શકતા નથી ભાઈ. એમ કે વાતા બનશે, વાતા બનશે કે આત્મા બનશે? વાતા બનતી તો જડ, વાતા થતી હતી જડથી ને બનતી જડ. આત્મા ક્યાં બનતી હોય? આત્મા છે, સમજાય છે કાંઈ? અરે ભારી વાત ભાઈ, ભારે મોહ પણ જુદો પણ છે. એ મોહને ટાળવા માટે આ વાત સમજાવે કે જે ચીજ તારી નથી તેને તે માનીએ ને તું તેનો નથી તું એનો માન્યો, એ મિથ્યા ભાવ ઢંકાયેલો પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે, પરગુણને સ્વગુણપણે. સમજો, પરગુણને સ્વગુણપણે એટલે પુણ્ય પાપના ભાવ ખરેખર તો પર વસ્તુ વિકાર વિભાવ ભાવ છે, એ પોતાનો ગુણ નથી, છતાં પારા છે. મારા પુણ્ય, મેં પુણ્ય કર્યા, મેં પુણ્ય કર્યા, મેં પાપ કર્યા, મેં આ કર્યા. એ પરગુણને પોતાપણે માને અને પર પર્યાયને સ્વપર્યાયપણે. એ વિકારી પર્યાય છે, શરીરની અવસ્થા છે. આ અવસ્થા રૂપાળી આવી શરીરની અવસ્થા, એ મારી અવસ્થા. આંગળીઓ આવી ગોળ ચકોર ને ફસવાસ, નાક સમજાય છે તેના જેવું, આ ગરુડ જેવું, ગરુડનું જેવું નાક, હરણની જેવી આંખો, ચકચકતી કુંડળ જેવા કાન, મોઢું ચંદ્રમા જેવું, પગ કેળના થંભ જેવા હોના. મારા બહુ દાંત, દાંત એ કે છે ને દાડીમ ની ઓલ્યા જેવું કે છે ને, ભાઈ બધે મારે લટકાવી છે બધા સરખા દાંતો દાડમ ની કરી જવા નામ છે. ધોળે ભલે પણ ધોળે દાડમ ની કરી હોય ધોળે એ વાત શું છે પણ ભાઈ તારા થઈ મારો આવો ભ્રમિષી મોટો છે ને. પણ એ તો કે છે એ પર પર્યાયને પોતાપણે સમજીને અંગીકાર કરીને આ મિથ્યા ભાવ આત્માનો લૂંટારો છે, બીજો કોઈ લૂંટારો નથી. કર્મ એ લૂંટારો નથી એમ કે છે. તો કર્મ લૂંટારો ભાઈ એમ કીધું અહીં તારો ભાવ મૂંડ ભાવ તે લૂંટારો છે. કર્મ લૂંટે છે તને, કર્મ નુકસાન કર્મ તો પરદેવ છે. કર્મ મને નુકસાન કરે છે, મારા આડપાડું કર્મને માથે નાખે છે વાત. તારી માનતા તને નુકસાન કરે છે એમ નથી માનતા, કર્મને નુકસાન કરે છે, કર્મને હેરાન કરે છે એમ જે માને છે એ સ્વપર્યાયપણે પરને પોતાની સમજ અંગીકાર કરે છે. એ રાગ મારો, એ પુણ્ય મારા, એ પુણ્ય થયા, જો પૈસા છોકરાઓ ફરે એ પુણ્ય અમારા કરેલા થયા, અને આ હાથી કરીએ ને આ હાથી ભોગવીએ ભાઈ. જો એમ વાતું કરવાની હાથી કરતો જાત જડથી કરવું શીખાય. હા, એવા પણ હાથી પૈસા આવ્યા, ઈશ્વર પૈસા આપે આપણને દામ હાથી પૈસા તારા વિશે તું હાથ તારા હાટું આવ્યા તે પૈસા ત્યાં. એ તો એના જડની પર્યાય, જડને કારણે સ્વતંત્ર રૂપાંતર થઈને તે સ્થાનમાં આવ્યા છે, તારે કારણે નથી આવ્યા. એના રૂપ થઈને એને કારણે આવ્યા છે, અને તું કે છે મારવા માટે એનું રૂપ લઈને આવ્યા છે. ભ્રાંતિ તને છે, ભ્રમ
સમજાણું કાંઈ? અનાદિનો અભ્યાસ છે એ ખબર નથી, પાછી એની ખબર નથી કે આ ભૂલ કયા પ્રકારે થઈ છે. ભૂલ કયા પ્રકારે થઈ છે એવું જો ભાન થાય તો ભૂલ ટાળવાનો એને અવકાશ રહે. પણ ભૂલ શું છે, કેવા પ્રકારની, એની ભૂલની ખબર નથી. ભૂલના ટાળવાનો ભગવાન એની તો ખબર નથી. ભૂલ કેવા પ્રકારની, કેવી, કેટલી મોંઘી આકરી થાય છે એની ખબર નથી એને. સમજાણું કાંઈ? અતિ રૂઢ થયેલા દ્રઢ સંસ્કારને લઈને જો આ રીતે પર મારું, પર દ્રવ્ય મારું, પર ગુણ મારી, મારા પર અવસ્થા મારી. મારી ભાષા મીઠી એવી છે, લોકોને સારી લાગે એમ લોકો બોલે. એક ભાઈ નથી બોલા, કોઈક ભાઈ કોઈ વાતું કરે સાંભળીએ આપણે. કેમ એ કેમ ટોકરી વગાડે એવી ભાષા, બુલબુલ બુલબુલ તો જડની અવાજ છે. એને એમ છે કે મારો અવાજ મીઠો બહુ, કોયલ જેવો. અચ્છા, કોયલ થવું તારે? એવો મીઠો થવાનો કંઠ દેશી, એની હલક ભક્તામર પ્રણિત મૌલી મલી પ્રમાણ. આમ હલક સિંહ જેમ ક્રીડિત કરે ને, શાર્દુલ વિક્રીડિત, એનું નામ શાર્દુલ વિક્રીડિત છે રાગ. શાર્દુલ એટલે સિંહ જેમ ક્રીડા કરતો મલપતો હાલે, એવી દેશી ક્રીડા કરતી મલપતિ હાલે દેશી. એ કોને કે મારી, હું એક દેશી કરું. બહુ અચ્છાઈ વાત છે. એ તો જડની અવસ્થા છે ને. કોને ખબર જડની, હું કરું એમ થાય છે ને, જડની છે નહીં. પણ જે જાતનો દેશીની હલક કરવા માંગુ તે હલક થાય છે. ચેતાજી એ તો જડની અવસ્થા છે બાપુ, તને ખબર નથી. ભાઈ તું તો જ્ઞાન છો, એ થાય તેનો જાણનાર છો, અને થાય તે તેનાથી થાય તેમ માનનાર છો. થાય તે તેનાથી થાય માનનાર છો. થાય તેનો જાણનાર છો, ને થાય તે તેનાથી થાય તેવો જાણનાર છો. સમજાણું કા? એને જ ઊંધું. મોઢાનો સુંદર આકારને એ બતાવવા માંગે ઘણાને. જેવો ચેષ્ટા મારી આમ છે ને તેમ. મારી અહીં આવી ગઈ તું અહીં આવી ગયો આમાં. આ તો જડની છે. આ તો અજીબ છે. આની રાત થશે કે તું ત્યાં રાત થઈ જશે એમાં. સમજાણું કાંઈ? અતિ રૂઢ થયેલો દ્રઢતર સંસ્કાર છે ને, બહુ દ્રઢ થઈ ગયેલા સંસ્કાર. એને ખબર નથી કે હું ભૂલ કેવી જાતની કરું છું, એવા પ્રકારની કેટલી આકરી અને કેટલી વિપરીત. તું જ તત્વ છો કે જગતમાં કોઈ તત્વ છે? જગતના એક જ છો તું છો. જગતના અનેક તત્વ છે, અનેકપણે થઈને રહ્યા છે. અનેકપણે થઈને કે અનેક એકપણે થઈને રહ્યા, અનેક ના કહી શકાય. અનંત આત્માઓ અને અનંત રજકણો એ અનંતપણે થઈને રહ્યા છે. એ અનંતપણે ભિન્ન થઈને રહ્યા. એને ઠેકાણે તો મારે લઈને આ મારા આ તો અનેક ભિન્ન છે, અને મારા તારા તત્વમાં ખુશી ગણાતા અનંત ભિન્ન તો રહ્યા ને. સમજાણું કાંઈ? ભારી વાતું ભાઈ. કેમ ઈશામાં મનુભાઈ? બીજી રીતે કહીએ તો પરમાં સુખ છે એવી માનતા એ પરને પોતાનું માને છે.
સુખ છે આત્માના, સુખ છે આત્માના, કારણ કે પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, નિત્યાનંદ સ્વરૂપ છે. એને છતાં આ રાગમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એટલે એને પોતાનું માને છે. પણ સુખ સ્વરૂપ છે તે ઢાંકી દે છે. પોતાના સુખ સ્વરૂપ છે તેને ઢાંકી મિથ્યાત ભાવથી આમાં સુખ, આમાં સુખ, આમાં સુખ, મિથ્યાત ભાવને, મૂંડ ભાવને વાટ પાડુને સેવે છે. એ વચમાં રાગ પડવા આવે ને રસ્તામાં, જાન જોડીને જાતા હોય, હરખેત બધા દાગીના બધા પહેર્યા હોય, 50 માણસો બેડું મેળું લાદ્યા હોય, દાગીના બધા હરખા, કારણ લગ્નમાં તો લાદે ને. અને એમાં જ વાત પડવા આવે 25 જણા વચમાં. દાગીના નો લીધા તમારો આ વાત પણ છે ને નીચે, નીચે અર્થમાં છે કે નહીં બોલ્યો? એ પરિપંથી એટલે વાત પાડું નીચે છે, એ વાત પાડું નો અર્થ થાય છે. સમજાણું નહીં? કે છે અતિ દ્રઢ થયેલા, દ્રઢ સંસ્કાર લીધી પરદ્રવ્યને પ્રતિદિન ગ્રહણ કરતો, જો પરદ્રવ્યને હંમેશા ગ્રહણ કરતો એટલે સ્વદ્રવ્યને ભૂલતો, સ્વદ્રવ્યને છોડતો અને પરદ્રવ્યથી હું એમ માનતો, ગ્રહણ કરતો નો અર્થ માનતો. કઈ ગરીબ પકડી નથી શકતો, આત્મામાં કઈ આંગળા નથી પકડ્યા. સમજાણું? કાંઈ ગ્રહણ શબ્દ છે ને, પરદ્રવ્યને પ્રત્યે ગ્રહણ કરતો, ગ્રહણ કરતો નામ પરદ્રવ્યને પોતાપણે માનતો. સમજાણું? કાંઈ જોવા મિથ્યાદ ભાવની વ્યાખ્યા. મિથ્યાદ, મિથ્યાદ, મિથ્યાદ માણસ કે મિથ્યા એટલે વિપરીત માનતા, વિપરીત શ્રદ્ધા, જૂઠી શ્રદ્ધા, દુઃખ દ્રષ્ટિ, પાપ દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિ, પાખંડ દ્રષ્ટિ. જે પર પોતાના નથી, પોતે તેનો નથી, છતાં પર મારા માનવા અને પોતે એનો માનવો, એ મહાન વાટ પાડું મિથ્યાદ ભાવ છે. અરે રસ્તામાં લૂંટાઈ જાય છે બાપુ, તારું સ્વરૂપ તને ખબર રહેતી નથી. હા, સારી વાત ભાઈ. આવું ધર્મને વાક્યનું આવું રૂપ છે સમજવું. કે છે કે દયા પાડતો હોય, સામાય કરીને બેઠો હોય, પોહા કરીને બેઠો હોય, ભગવાનની ભક્તિમાં ભજન કરતો હોય, પણ એની માન્યતામાં એમ છે કે શરીર હાલે છે મારાથી. સાવ કાયણ ઠાણે જાણે ને આવે છે ને એ ભગવાનભાઈ સરસ્વતી પાઠમાં, સાવ કાયણ ઠાણે જ્યાં સુધી કાયમ થી રાખો, જડને થી રાખો છે, જડને પોતાનું માન્યું. સમજાણું? કાંઈ મારો અધિકાર એના ઉપર છે, એનો અર્થ મારો અધિકાર જેના ઉપર છે તે ચીજ મારી છે. મારો અધિકાર જેના ઉપર છે તે ચીજ મારી છે. ભગવાન કે તારો અધિકાર એના પર નથી, છતાં તું માને છો. મૂંઢ મોહ વાટ પાડું તે પકડ્યો છે મોહને. સમજાણું? કાંઈ સારી વ્યાખ્યા ભાઈ. આ વારી ગયા એવું ગણીમાં. ગુનું થયાનું સમજો ગમજો કાંઈ નહીં, કરીને ધર્મ જાઓ. એક અપવાસ કરે, પોહો કરે, 8 અપવાસ કરી નાખ્યા ધર્મ પ્રાણભાઈ થઈ ગયું 88 સાલમાં. ખબર છે? ચોમાસામાં 8 અપવાસ કર્યા બસ થઈ જાઓ. હા, ઘણા કર્યા બી જાય છે બોલી. તેથી પૈસા નહોતા ભાઈ પાસે મેમદાર પાસે. તેથી એવું નહોતું, કંચન એ નહોતું, ઓલું કંચન નહોતું, બે નહોતું. ના ના, આ કંચન ઓલું કંચન, બે કંચન છે ને. આ કંચન નહોતું, ઓલું કંચન નહોતું, એકલ હોકલ હતા. પછી આ કંચન આવ્યું તો ઓલું કંચન આવ્યું. પછી મારા અમારી પાસે આવ્યા હોય દીક્ષા લેવા. હા, દીક્ષા 90 દીક્ષા આપો હેમદાસભાઈ. અત્યારે દીક્ષાનો કોઈને આપતા નથી ભાઈ. તમે બ્રહ્મચર્ય લો કે બ્રહ્મચર્ય ન લો, આપું તો દીક્ષા, નહીં તો પછી મારું શું થઈ છે કહેવાય નહીં. દીક્ષા થયું એમાં કંચન થી ને એમાંથી આવું કંચન બહારનું 5-10 લાખ રૂપિયા કાંઈ નતો તે લીધો.
મારે આજો ને તો દેખાવ. એ અમારા અમે રહ્યા હોશિયાર થઈને. નહીં મિથ્યાર ભાવ છે બાપુ. પર વસ્તુને મેળવે કોણ, રળે કોણ, છોડે કોણ, રાખે કોણ, રક્ષા કોણ કરે, તોડે કોણ, ભાંગે કોણ. હે આ સંસાર નાટક આવું છે. આ તો નાટક ખરું કર્યું છે. હંમેશા ગ્રહણ કરતો હંમેશા એટલે કોઈ સમય પણ આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું એમ ગ્રહણ ન કરતો, એમ ન જાણતો. સમય સમયમાં એ રાગનો વિકલ્પથી હું આ શરીરની ભિન્ન ભિન્ન અવસ્થા થાય અને ભિન્ન ભિન્ન અવસ્થા એની મેળે કઈ થાય. શરીર કઈ એની મેળે હાલે, હું છું તો હાલે. અરે અમને બાપુ ઈ છે તો થાય એની દશા. તું છો તેની દશા થાય. તું છો અંદરમાં બોલવાની નહીં રે. લોકો તો એમ નથી કહેતા હા તારો ભગવો નથી, એમ નથી કહેતા. છેલ્લે એને ખ્યાલ હોય તેને કે ભાઈ શ્વાસ નોટી ખસી ગયો. એ નાભીથી શ્વાસ ઘર છોડી દીધો લેને હેઠે. આ છેલ્લા વખતનો સિદ્ધાંત છે. ત્રણેય કાળ લાગુ પડે છે એમ કે છે. એ બધી હાલે છે જળને લઈને એમ કેવું જાય, તારે લઈને નહીં. અરે આ પણ વાત થઈ બે આ બધા અભિમાનીઓ નેતાઓ જગતને કરી દો કરી દો એને જે આમ ઘૂંટાઈ ગયું છે. હા ભાઈ કોણ કર્યા વિના રહ્યા છે કે તું તેનું કર. શું કીધું? જે દ્રવ્ય છે વસ્તુ તે તેના કાર્યની પર્યાય કર્યા વિના રહ્યા છે તેની પર્યાય તું કર. કરવાનો અધિકાર કે એ હું છું એનો અર્થ. એ હું છું તો કરી શકું છું એમ માને છે પરને જ પોતાનો. અરે 10 ઇન્દ્રિયોની રુચિ વશે જોવો જરી આચાર્ય શું પૂછે. બળી ઇન્દ્રિયોની બળી તિરસ્કાર વચન છે. તુચ્છ વસ્તુ આ જળ ઇન્દ્રિયો આ માટી બળી ગયેલી ઇન્દ્રિયોને વશે એની રુચિને વશે આવો પાછી. અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તાવતો શું કે છે જઈ? અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તાવતો એટલે શું? પુલનો દાખલો આપશે. પુલનો પાણીનો પ્રવાહ જો આવે ને પુલનો દાખલો આપજો. અતિ પ્રચુર જળ સમૂહના વેગથી પ્રહાર પામતા સેતુ બંધની માફક દ્વિધા વિદારી તત્વ એટલે શું કે છે? પુલ હોય ને, પુલ આમ પાછા કાણા પાડેલા પાણીનું પૂરો એક વેગે હલવાતો હોય. પુલ આવે ત્યાં ભાંગ પડી જાય 5. એમ ભગવાન ચૈતન્ય પ્રવાહ જાણવું દેખવું એકરૂપ પ્રવાહ છે અને જગતની ચીજો પણ જ્ઞેય રૂપે એક પ્રવાહ છે. છતાં અજ્ઞાની ઇન્દ્રિયોને વશે થઈ આ ઠીક છે ને આ અઠીક છે એક પણ આનું જ્ઞેય છે તેના 2 ભાગ પાડી નાખે છે. વાત સમજાય છે કાંઈ? આત્માને માટે આત્મા જ્ઞાયક પ્રવાહ પિંડ છે અને એ ચીજો બધી ચાહે તો રજકણ હો, આત્મા હો, સીધ હો, કોઈ પણ ચીજ એ બધું જ્ઞાનનું જ્ઞેય છે. એ જ્ઞેય એટલે જણાવવા લાયક છે. જણાવવા લાયકમાં અદ્વૈતપણું જ જ્ઞેય છે. એ અદ્વૈતપણે એક જ નહીં હોવા છતાં ઇન્દ્રિયને વશે થયેલો હત ઇન્દ્રિયો તિરસ્કાર કરવા લાયક ઇન્દ્રિયો એને વશ થયેલો આ મને ઠીક ને આ મને અઠીક એવા 2 ભાગ જ્ઞેયમાં ન હોવા છતાં મિથ્યાદ ભાવથી પાડે છે. ભાઈ સમજાય છે? ન્યાય લોજિક થી તો વાત હાલે છે. સમજાણું કાંઈ? આકર હારી ને અફીણ કડવું શું છે એમાં? કઈ આકરના કડવાશમાં છે એમાં? એ તો હાકરની ગોળી અવસ્થા પણ એનો પર્યાય ધર્મ છે. કડવો અવસ્થા એ અફીણનો પર્યાય ધર્મ છે. એમાં એ તો જાણવા લાયક જ્ઞેય છે. એમાં આ હારું ન રસું આવ્યું ક્યાંથી?
શેના હારાનો સોન રિઝર્વ રજીસ્ટર કો સમજાણું કાંઈ રૂપાળું શરીર અને કુબડું કાણા પડેલું જીવડા પડેલું શરીર, મીંદડાનું પડેલું કૂતરાનું પડેલું શરીર અને સુંદર રૂપાળું આબુથી ધોયેલું શરીર બે જ્ઞેય છે. જ્ઞાનમાં જાણવા લાયક જ્ઞેય છે. એમ આ ખરાબ ને આ ખરાબ આવ્યું ક્યાંથી કે છે? તે તારા ભ્રાંતિને વશે ઇન્દ્રિયના તાબે થઈ જ્ઞેયપણે જાણવું જોઈએ. એને ઠેકાણે જ્ઞેયના બે ભાગ મિથ્યાથી તે પાડી નાખ્યા. ઠીક ના ઠીક સમજાણું કાંઈ? મુનિભાઈ બહુ વાત પ્રવચન સાર સારું. હા 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 હા. તારી મૂંઢલી બહુ દશા તો જો કે છે. મૂંઢને મોહ કયો ને, જો તો ખરો મૂંઢ ભાવથી મોહ મૂંઝાઈ ગયો છે, મૂંઢ થઈ ગયો છે. એ મોહનું શું સ્વરૂપ? એકરૂપ ચીજો છે બધી, તારાથી ભિન્ન અને તારા જ્ઞાનને જ્ઞેય રૂપે છે, પ્રમેય રૂપે છે. વિશેષ મેય કે માપ એ છે, હું જાણવા લાયક માટે વસ્તુ છે, તું જાણનારો છો. એ પણ ઇન્દ્રિયને તાબે થઈ દર્દ બળી ગયેલી ઇન્દ્રિયો તિરસ્કાર કરવા લાયક હત ઇન્દ્રિયો. હત તારા ઓલા નથી કેતા માણસ આમ કે છે ને ભાઈ ક્યાંક ને ઓલામાં તિરસ્કાર આવે હત તમે ક્યાં કૂતર હત કે છે, કૂતરું આવે કરે હત હત કરે છે, કૂતર હત કે નામ થયું એવું બહુ કૃષ્ણ આવે છે હત એવું કે છે ને. અહીં કે છે કે આ ઇન્દ્રિયો હત જળ એને તાબે થઈ, વાવ ઇન્દ્રિય પણ એ છે હતો, એને તાબે થઈ ખંડ ઇન્દ્રિય છે ને, એક ઇન્દ્રિયનો ઉઘાડ ભાવ એક વિષયની જોવે એવું જે ખંડ ઇન્દ્રિય જ્ઞાન હત છે. અણિન્દ્રિય ભગવાન આત્મા છે એને ન જોતા આવા હત ઇન્દ્રિયને વશે થઈ આ મને ઠીક પડે છે. માખણ સુવાવું લાગે છે, ગોખરું આખરા લાગે છે. ગોખરું એ તો જગતની ચીજ છે અને એ ગોખરુની અવસ્થા છે. માખણ એ પણ પરમાણુની અવસ્થા છે. એમાં આ અવસ્થા ઠીક ને એ અવસ્થા ઠીક એમાં લખી છે. એ તો જ્ઞેય તરીકે છે. સૂક્ષ્મ મિથ્યાત્વનો પાપનો ભાવ કેમ થાય છે એ બતાવે છે. આમ તો બધા કે અમે ધર્મ કરીએ છીએ, હું દૂર કરે છે ધર્મને ભાન વિના પદાર્થનું જ્યાં ભાન નથી તેને ધર્મનો ઉદ્ભવ થતો આવશે ને આમાં આવશે ને 92 એકાણમાં આવશે. ધર્મ ઉદ્ભવ થતો નથી એમ આવશે. જો જાણો આગળ આવશે છે કરી એકાણું છે. એકાણું ગાથા છે ને. સત્તા સંબંધી દેશ વિશેષે જોઈ નેવ સામાન્ય સદય નખો સમણો તત્વો ધમો ન સંભવાય. આવા પદાર્થનું ભિન્ન ભિન્ન સ્વરૂપની સ્થિતિ છે એને જે જાણતો નથી, સરતો નથી, એને ધર્મ ઉત્પન્ન થતો છે ને. એકાણું છે. આ તો બધી ગાથાઓ અમૃતના કુંડ પીડ્યા છે. એક 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 ગાથાની લહેરું ચાલે છે. ગિરિજના ફોટા આવે ને આવડું મોટું કેટલી કિંમત હોય ને. આ તો કેટલાની કિંમત છે? આખું પ્રવચન છે 11 પડ્યું છે. એ 11 પડ્યું 11 5.5 આપે છે. આવું અંગ્રેજી હોય 50 રૂપિયા જેવું થતું હોય. આવું શું મજબૂત ના પાના તો પાછા 2 ભાગે આપતા કે છે કે એ પણ એક જ્ઞેય છે. તારું જ્ઞાન તે જ્ઞેયને જાણવા લાયક છે, તે જણાવવા લાયક છે, તું જાણનાર. એ સિવાય ત્રીજી ચીજ નાખી
આ ઠીક ને ઠીક મિથ્યાત ભાવથી મૂંડ ભાવથી આ કલ્પનો છે. હા મારી વાત ભાઈ સમજભાઈ, આવી ઝીણી વાતો કરીને મિથ્યાત જ્યાં ત્યાં નાખો કે લાગ્યા એ કરતા વિચાર કરવા જો ને કેમ કરે છે મિથ્યાત ને શું કરવા શું કરે કોણ અટકાવે છે. હા હા એ હું તત્વનું સ્વરૂપ તે પ્રકારે ન પકડતા ન જાણતા અજ્ઞાનપણે એને પકડીને અજ્ઞાન છે ત્યાંથી કરી તારું અજ્ઞાન પણ જ ઉત્પન્ન થાય છે. મિથ્યા ભાવની જ ઉત્પત્તિ છે, ચાહે તો પુણ્યના ભાવ કે ચાહે તો પાપના, પણ એ મારા છે એવા ભાવમાં મિથ્યાત્વની જ ઉત્પત્તિ થાય છે. એટલે સત સ્વરૂપથી વિરુદ્ધ ભાવની જ ઉત્પત્તિ થાય છે. એમાં વિરુદ્ધ ભાવ ઉત્પત્તિ થાય એમાં ધર્મ ક્યાંથી આવ્યો? હા મને દયા પાડતો હોય આમ એક રોટલી દૂધ ખાતો હોય જાણે ભાઈ બહુ સાદો ખોરાક છે, બહુ સાદા કપડા છે, બહુ સારી વાત છે. પણ એ આત્માને પર બે જુદા કઈ રીતે તેનું તત્વ છે એની ખબર છે કે એની ખબર નથી. તારી મિથ્યાથી આદો નથી, મિથ્યાથી ભરેલો છે. આવા હિસાબ છે. કે છે રાશિ ઓહો દગદબળ ઇન્દ્રિયોની રુચિ વિશે અદ્વૈત એટલે છે ને જો ઇન્દ્રિય વિષયોમાં પદાર્થોમાં સારાને નરસા એમ દ્વૈત નથી, છતાં ત્યાં પણ મુઆછાદિત જીવ મિથ્યાથી ઢંકાયેલો જીવ જ્ઞાન તત્વ છે ને, આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનો ન જાણનારો જીવ સારા નરસા રૂપે દ્વૈત ઉભું કરે. દ્વૈત નથી છતાં દ્વૈત ઉભું કરે. જો આ અદ્વૈત ને દ્વૈત જુદી જાત થયા અને બધા તેને દીધી આની વાત નથી. એ જુદું હા આત્મામાં એક રૂપ છે અદ્વૈત અને ગુણ પર્યાય દ્વૈત એ જુદું. આ જગતના પદાર્થો બધા આત્મા સિવાય એક રૂપ જ્ઞેય છે. એને ઠેકાણે અદ્વૈતમાં દ્વૈત ઉભું કરે છે. આ ઠીક આ મને સહાયક અને મને આ વિરોધી, આ મારા અનુકૂળ ને અમારા પ્રતિકૂળ, અમારા વેરી ને અમારા સજ્જન, આના મદદથી મને લાભ થાય ને આના મદદથી મને નુકસાન થાય. એવા જ્ઞેયના એક પ્રકારના અદ્વૈતપણામાં બે ભાગ તારા મિથ્યાથી તે પાડ્યા છે. બરાબર સમજાણું કાંઈ? આ જુવાનીઓને સમજાય છે કે નહીં? આ પૈસા બીજામાં કઈ નહીં થયો, ધૂળમાં બધા હેરાન થઈને દુઃખી થાય છે. ધૂળે સગવડ છે એની સગવડ એ તો વાત હાલે છે. પરચીજની સગવડતા એટલે શું એની વ્યાખ્યા શું? પરચી જો જાજી એટલે સગવડતા અને થોડી એટલે અગવડતા, એ વ્યાખ્યા કેમ જાજી? ખરાબ એટલે શું? જે જળની જે અવસ્થા છે તે અવસ્થા તેનું રૂપ છે, એમાં ખરાબ ક્યાંથી કહેવું? વિષ્ટાની પર્યાય જળની અવસ્થા તેનું રૂપ છે, એમાં ખરાબ ક્યાંથી આવી? ચંદનની અવસ્થા તે સુગંધની તે વખતે તે ગુણની તે અવસ્થા છે, અવસ્થા તે તેનું રૂપ છે, તે તેની જાત છે, તે તેના રૂપમાં આવી છે, એમાં સારું ક્યાંથી આવ્યું કે છે? બરાબર છે કે નહીં સમજી? કે છે ઓહો અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તાવતો રુચિ તો રુચિ વિશ્વમાં રાગદ્વેષને પામીને લ્યો. ઠીક, રુચિ એટલે ગમતા, અરુચિ એટલે અગમતા. ત્યાં ગમતા નથી, પણ ગમતા અગમતાનો ભેદ પાડે કે મિથ્યાત્વને લઈને છે. કોની પેટે અતિ પ્રચુર જળ સમૂહના વેગથી પાણીનો ભેદ હાલ્યો આવતો ને, પ્રહાર પામતા સેતુ બંધની માફક ફટ આવે ને શું કહેવાય, પુલ બાંધેલો હોય ને 4-5 પાણી એક પ્રવાહ રૂપે હાલતો કટકા 5 પ્રકારના 5 હોય છે, 5 કટકા પાછું રેલ કરી થઈ જાય.
એમ જ્ઞાનનો પ્રવાહ જાત જ્ઞાતા દ્રષ્ટાનો એકરૂપ પ્રવાહ છે અને જ્ઞેય પણ એક રૂપે જણાવ્યો છે. પણ આ ઠીક ને ઠીક એવા બે ભાવ પડે વિગ્રહમાં. એ મિથ્યાદ ભાવને લઈને બે ભાવ પડે છે. અત્યંત કૃપા આથી મોર અને રાગ વિશે બે ભેદોને લીધી મોહ 3 પ્રકારનો છે. એ પ્રકાર પાડ્યા. પેલું 100 બતાવી પાડું પછી આ પ્રકાર પણ એ 3 પ્રકાર એક આ મિથ્યા સહિતના લીધા છો. આથી મોહ રાગ વિશે બે ભેદો મોહ 3 પ્રકારનો છે. માટે તેને સમજીને તે કાળે તેને ઉપજવા દેવો નહીં, સ્વભાવનું ભાન કરવું એમ કહેવા માંગે.